અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પરિપૂર્ણ કરાઈ છે। રાજ્યમાં 15,27,724 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1.74 લાખ વિદ્યાર્થી આપવાના છે પરીક્ષા। રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરી દેવાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અમદાવાદ શહેરમાં 69 કેન્દ્રો અને 347 ઇમારતોમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે। વિદ્યાર્થીઓને 1 કલાક વહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની सूचना પણ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે લોકેશન પણ મોકલી અપાયા છે। ગેરરીતિ ડામવા તમામ સેન્ટર્સને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે। ચાલુ પરીક્ષા દરમિયાન બોમ્બની ધમકી મળે તો પોલીસની એસઓપી પ્રમાણે કાર્યવાહી કરવાની પણ સૂચના આપી દેવાઈ છે। અફરાતફરી ન મચે તે રીતે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને જ્યારે આ બોમ્બને છેલ્લા 2-3 મહિનાથી અફવાઓ આવે છે એના માટે પણ અમે દરેક સ્કૂલના કેન્દ્ર સંચાલકોને સજ્જ કર્યા છે। આપને માનનીય પોલીસ વડા સાહેબે જે આપના એક નોડલ નિમ્યા છે એના નંબર પણ અમે મોકલ્યા છે। જિલ્લા કંટ્રોલ રૂમ પણ અમારો સજ્જ છે અને આજુબાજુના પોલીસ સ્ટેશન છે એના પણ નંબર આવ્યા છે। જ્યારે કોઈ પણ આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક એનો સંપર્ક કરી અને પરીક્ષામાં ક્યાંય પણ વિદ્યાર્થીઓને ગભરાટ ન થાય એ પ્રકારનું ડિટેલ અમે પ્લાનિંગ કરેલું છે। તો વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહે તે માટે પરીક્ષા સહાય પુસ્તિકા પણ જાહેર કરાઈ છે। વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ કંપની સાથે તો એએમટીએસ, પોલીસ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ સંકલન સાધી લેવાયું છે। દરેક વિદ્યાર્થી 1 કલાક વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેવી સૂચના આપી દેવાઈ છે। પરંતુ આમ છતાં જો કોઈ અગમ્ય કારણસર વિદ્યાર્થી મોડો પડશે તો તેને 30 મિનિટ સુધીમાં પરીક્ષા રૂમની અંદર જવા દેવાશે। વિદ્યાર્થીઓ મોડા પડે તો 30 મિનિટ સુધી વિદ્યાર્થીઓને પ્રવેશી આપી શકાય છે। તે પ્રકારનું જે બોર્ડની એસઓપીમાં જે છે એ સૂચનાઓ પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે। ટ્રાફિકમાં ક્યાંક કોઈ વિદ્યાર્થી અટવાય તો હોલ ટિકિટ દ્વારા પણ ટ્રાફિક પોલીસને અથવા તો કોઈ રિક્ષાવાળાને પણ માનવતાના ભાગરૂપે જો તમે રજૂ કરો તો તમને જવા દેશે। પરંતુ અમે તમામ વિદ્યાર્થીઓને 1 કલાક વહેલા કોઈ પણ બિલ્ડિંગ પર જવા માટે ખાસ અમે સૂચના આપી છે। રાજ્યમાં ધોરણ 10માં 9,07,175 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,01,286 વિદ્યાર્થીઓ, જ્યારે કે વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે। રાજ્યભરના સ્ટ્રોંગ રૂમમાં હાલ પેપર પહોંચાડી દેવાયા છે। તો બોર્ડની પરીક્ષા પૂર્વે પ્રશ્નપત્રો સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવાયા છે। અમદાવાદના 12 સહિત રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ ઊભા કરાયા છે। પ્રશ્નપત્રો રાખેલા સ્ટ્રોંગ રૂમ સીલ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પરીક્ષાના દિવસે વાહનોથી પ્રશ્નપત્રો મોકલવામાં આવશે। પ્રશ્નપત્ર લીક ન થાય તે માટે વાહનોનું પણ ટ્રેકિંગ કરાશે। આગામી ગુરુવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા માટે જઈ રહ્યો છે અને રાજ્યભરના લગભગ 15 લાખ કરતાં પણ વધારે ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવાના છે। ત્યારે એ પૂર્વે તમામ જે 140 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે એ જગ્યાઓ પર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના તમામ પેપરો છે એ પહોંચાડી દેવામાં આવ્યા છે। અમદાવાદના 14 સહિત સમગ્ર રાજ્યના કુલ 140 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને એ તમામ સ્ટ્રોંગ રૂમ બહાર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગુરુવારે જ્યારે સવારે પરીક્ષાનો પ્રારંભ થશે ત્યારે અહીંયા એટલે કે તમામ જે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાંથી પ્રશ્નપત્રો સુરક્ષા સાથે 3 લેયર સુરક્ષા સાથે એને શાળાના જે તે તૈયાર કરવામાં આવ્યા છે એ જગ્યા પર મોકલવામાં આવશે અને એ સિવાય જે વાહનો હશે એને પણ ટ્રેક કરવા માટેની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મહત્વની વાત એ છે કે કોઈ પણ પેપર લીક ના થાય એના માટે તમામ જગ્યાઓ પર સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે। એટલે કે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી હશે, આ સિવાય સ્ટ્રોંગ રૂમ પણ સીસીટીવી અને એ સિવાય જે જગ્યા પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ પણ સીસીટીવીથી સુસજ્જ કરીને સમગ્ર વ્યવસ્થા સુચારુ પૂર્ણ થાય એ પ્રકારના પ્રયત્નો વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી9 અમદાવાદ।